નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આગળ બોહરનું મોડલ ચર્ચા કરીશું. હવે બોહરનું પરમાણુ નમૂનો તૈયાર કરતા પહેલાં આપણે થોડુંક આગળનું પાછળનું આપણે રિવિઝન જોઈ જોઈએ. હવે એમ ધ્યાન રાખો, પહેલું કોને કીધું? થોમ્સને આપ્યું. જે થોમ્સને શું કીધું કે ભાઈ પરમાણુ છે એનો આકાર કેવો કીધો તમે? ગોળ આકાર કીધો. શું કીધું? એનો આકાર કેવો છે? ગોળ હતો. અને એ ગોળ આકાર બધી જ જગ્યાએ એટલે કે મોસ્ટ ઓફ જગ્યાએ જે પરમાણુ છે ત્યાં શું વિતરાયેલો છે? ધન વિદ્યુત ભાર શું છે? એકઠો થયેલો છે. અને તેનું દળ આખા પરમાણુમાં શું થયેલું છે? પથરાયેલું છે. એવું કોને કીધું? જે થોમ્સને કીધું. અને ઇલેક્ટ્રોન છે એ ક્યાં હતા? થોડી જગ્યાએ ઇલેક્ટ્રોન આવેલા છે એવું એ કીધેલું હતું. બરોબર. આ કોને કીધું હતું? થોમ્સને. કોને કીધું હતું? થોમ્સન. એના 3 પોઈન્ટ હતા. એને શું કીધું? પહેલું તો કે ધનભાર છે પરમાણુમાં ધનભાર સરખી રીતે વિતરાયેલો છે. અને થોડી જગ્યાએ શું છે? ઇલેક્ટ્રોન રહેલા છે એવું નહીં કીધેલું. જ્યારે આ કોણ હતું? થોમ્સન. જ્યારે રુથરફોર્ડે શું કીધું કે ભાઈ પરમાણુ છે એ પરમાણુના મધ્યમાં શું રહેલો છે? ધન વિદ્યુત ભાર રહેલો છે. અને એની આજુબાજુ આ જે પ્રોટોન છે અથવા ન્યુટ્રોન છે એની આજુબાજુ શું છે? ઇલેક્ટ્રોન શું કરી રહ્યા છે? ગતિ કરી રહ્યા છે. એવું કોને કીધું હતું? રુથરફોર્ડે કીધું. કારણ કે રુથરફોર્ડે શા માટે એવું કીધું? કારણ કે એને પ્રયોગ કર્યો હતો. એને પ્રયોગ શું કર્યો કે ભાઈ આલ્ફા કિરણનો મારો કરાયો કોઈ પણ. તો અહીંયા આલ્ફા કિરણનો જ્યારે મારો કરાયો ત્યારે કિરણ પસાર કર્યા તો મોટા ભાગના કિરણો શું થઈ ગયા? અહીંયાથી પસાર થઈ ગયા. વધારે ભાગના મોસ્ટ ઓફ ભાગના કિરણો શું થઈ ગયા? ત્યાંથી પસાર થઈ ગયા. જો બધી જ જગ્યાએ ધનભાર એક સરખી રીતે વહેંચાયેલો હોત તો જે આલ્ફા કિરણો છે +2 છે એ આલ્ફા કિરણો એ ધન વિદ્યુત વિગતમાં શું થવું જોઈએ? જો આલ્ફા કિરણનો મારો કરે અને બધી જ જગ્યાએ ધન વિદ્યુત ભાર વહેંચાયેલો હોય તો આ કિરણો છે એ શું થવા જોઈએ? બધા પાછા થવા જોઈએ. એક પણ આ પરમાણુની અંદરથી પસાર થવો જોઈએ નહીં. પરંતુ જ્યારે પ્રયોગ કર્યો ત્યારે શું જોવા મળ્યું કે મોટા ભાગના જે આલ્ફા કિરણો છે એ શું થઈ જાય છે? પસાર થઈ જાય છે. અને અમુક કિરણો છે એ શું થાય છે? વિચલન પામે છે. ખૂબ જ થોડા પ્રમાણમાં કિરણો શું થઈ ગયા છે? વિચલન પામે છે. આ વિચલન શાના કારણે પામ્યા? કે કંઈક પરમાણુ છે એની અંદર મધ્યના ભાગમાં કંઈક એવું મોટું અપાકર્ષણ બળ રહેલું છે. જેથી જે આ ધન વિદ્યુત ભારની આલ્ફા કિરણો છે એ શું થાય છે? વિચલન પામે છે. ખૂબ જ ઓછા પ્રમાણમાં, ખૂબ નાના ખૂણે શું થાય છે? વિચલન પામે છે. તો એના ઉપરથી એને કીધું તો એના પરથી સાબિત શું થયું? થોડા ઘણો વિચલન પામે છે એના પરથી સાબિત શું થયું કે ભાઈ પરમાણુ છે એ મધ્યમાં કંઈક એવો ધન વિદ્યુત ભાર રહેલો છે જે શું કરે? ધન વચ્ચે શું કરે છે? અપાકર્ષણ કરે છે. અને ત્રીજું એક કન્ક્લુઝન શું કર્યું? એક જ કિરણ 10,000 એક જ એવું કિરણ હતું 180 ડિગ્રીએ શું થાય છે? રિફ્લેક્ટ થઈને પાછું ફરે છે. તો એનો મતલબ શું થયું કે પરમાણુના મધ્યમાં શું રહેલું છે? ધન વિદ્યુત ભાર રહેલો છે. તો એનો ભારનું દળ પણ ક્યાં રહેલું છે? કેન્દ્રમાં રહેલું છે. બરોબર. તો આના ઉપરથી આ બંને સાબિત કર્યું. તો આ નમૂનો કઈ રીતે ખોટો પડ્યો? તો એને શું કીધું થોમ્સને કે બધી જગ્યાએ ધન વિદ્યુત ભાર વહેંચાયેલો છે. તો આ શું કીધું? ના, બધી જગ્યાએથી ક્યાં વહેંચાયેલો છે? માત્ર ને માત્ર કેન્દ્રમાં રહેલો છે. બરોબર. આના ઉપરથી આ થોમ્સનનો નમૂનો ખોટો પડ્યો. અને રુથરફોર્ડનો નમૂનો આવ્યો. રુથરફોર્ડે શું કીધું કે ભાઈ પરમાણુ છે એની અંદર ન્યુટ્રોન છે. આ પ્રોટોન એટલે કે ન્યુટ્રોન છે અને પ્રોટોન. બરોબર. તે આ કેન્દ્ર છે જે આ કેન્દ્રની ફરતે ઇલેક્ટ્રોન શું કરે છે? ભ્રમણ કરે છે. અને જે આ ભ્રમણ કરે છે એને શું કીધી હતી? એક કક્ષા કીધી હતી. એટલે કે ઇલેક્ટ્રોન છે એ કેન્દ્રની આજુબાજુ શું કરે છે? કેન્દ્રની ફરતે વર્તુળાકાર માર્ગે શું કરે છે? ભ્રમણ કરે છે. અને આ ભ્રમણ કરે છે જે માર્ગે એને કક્ષા કીધી. હવે જ્યારે નિલ્સ બોહર આવ્યો ત્યારે રુથરફોર્ડના નમૂનાને એ શું કર્યું? ત્યારે તો એમ કીધું કે ભાઈ આ સૌથી સ્થાયી નમૂનો છે. પરંતુ આ નમૂનો છે રુથરફોર્ડનો એ સ્થાયીતા દર્શાવી શક્યો નહોતો. કેમ નહોતો દર્શાવી શકો? એ શું કીધું હતું કે ભાઈ કેન્દ્રની ફરતે એ શું કીધું? કેન્દ્રની ફરતે
કેન્દ્રની ફરતે વર્તુળાકાર માર્ગ પર ઇલેક્ટ્રોન કેન્દ્ર ફરતે ભ્રમણ કરે છે, અને જે ભ્રમણ કરે છે એને શું કીધું, જે માર્ગ પર ભ્રમણ કરે છે એને કક્ષા કીધી, બરોબર. આવું કોને કીધું હતું? રુથર ફોર્ડે. પણ નીલ્સ બોર આવ્યો ત્યારે આ નમૂનાને અસ્થાયી ગણાયો. કેમ અસ્થાયી ગણાયો? કારણ કે હવે માની લ્યો કે આપણી પાસે કોઈ પણ આ પ્રોટોન, આ કેન્દ્ર છે, આ પ્રોટોન છે, અહીં ન્યુટ્રોન છે, બરોબર, અહીં ઇલેક્ટ્રોન છે. હવે ઇલેક્ટ્રોનના વર્તુળાકાર માર્ગ ઉપર એક ધારો ગતિ કરતો રહે. આની ઊર્જા એક સમય શું થશે? ઓછી થશે. કોઈ પણ હું છે, આપણી સ્ટ્રેટેજી છે, આપણે જ છે, હું સવારમાં જેટલી સ્પીડથી કામ કરી શકું છું એટલી સ્પીડથી શું સાંજ સુધી કામ કરી શકીશ? નહીં કરી શકું. કેમ? કારણ કે મારી ઊર્જા શું થાય છે? ઘટે છે. કેમ ઘટે છે? કારણ કે હું કંઈક કાર્ય કરું છું, હરવા ફરવાનું, બોલવાનું, તમે કાર્ય કરો છો. તો ઇલેક્ટ્રોન શું કરતો હશે? આ કેન્દ્રની ફરતે ભ્રમણ કરવાનું કાર્ય કરતો હશે. તો શું એની શરૂઆતમાં જે ઊર્જા છે એટલી ઊર્જા રહેશે? ના, નહીં રહે. તો આ પ્લસ છે અને આ માઇનસ છે. આ વર્તુળાકાર માર્ગે ગતિ કરતો છે તો આનો ચાર્જ છે અથવા આની ઊર્જા છે એ શું થશે? ઓછી થશે. ઇલેક્ટ્રોનની ઊર્જા ઓછી થશે તો આ પ્રોટોન, આ જે કેન્દ્ર છે એનું જે બળ છે એ તો વધારે રહેશે. તો આ બળ શું કરશે? એને પોતાની તરફ ખેંચી લેશે. તો એક સમયે ઇલેક્ટ્રોન છે ફરતો ક્યાં જશે? પ્રોટોન પાસે. તો આ પરમાણુ શું થઈ ગયો? નષ્ટ થઈ ગયો. તો ભાઈ આ એની સ્થાયીતા દર્શાવી શક્યો નહીં. હવે નીલ્સ બોર આવ્યો. નીલ્સ બોરે શું કીધું? આની અંદર ઘણી જ્યારે રુથરફોર્ડે પરમાણુ નમૂનો આપ્યો ત્યારબાદ ઘણા બધા સમય પછી ઘણા બધા વૈજ્ઞાનિકોએ પ્રયાસ કર્યા. એ પ્રયાસ પરથી નીલ્સ બોરે એક અવલોકન કર્યું અને એને પરમાણુ નમૂનો રજૂ કર્યો. નીલ્સ બોર નામના વૈજ્ઞાનિકે શું કહ્યું કે ભાઈ એને કશું જ નથી કહ્યું. એને ખાલી રુથરફોર્ડે કીધું હતું કે ભાઈ પરમાણુ છે, પરમાણુમાં કેન્દ્રની ફરતે ઇલેક્ટ્રોન ભ્રમણ કરે છે. આ ભ્રમણ માર્ગને શું કહે? કક્ષા કહે છે. આવું કોને કીધું? રુથરફોર્ડે કીધું. બરોબર. હવે નીલ્સ બોરે આમાં શું કહ્યું? માત્ર કંઈક નવું ચેન્જ કર્યું થોડું. એને એમ કીધું કે ભાઈ આ કેન્દ્ર છે, પરમાણુ કેન્દ્રની ફરતે ઇલેક્ટ્રોન નિશ્ચિત શું કીધું? નિશ્ચિત અંતર અને નિશ્ચિત ઊર્જાએ ભ્રમણ કરે છે. શું કીધું? માત્ર એક જ કે ભાઈ આ એમ કીધું પરમાણુ કેન્દ્રની ફરતે ઇલેક્ટ્રોન ભ્રમણ કરે છે. એ ભ્રમણને શું કહે છે? કક્ષા કહે છે. તો નીલ્સ બોરે ખાલી એટલું જ ફેરફાર કર્યું. પરમાણુ કેન્દ્રની ફરતે ફરે જ છે, પરમાણુમાં કેન્દ્રની ફરતે ઇલેક્ટ્રોન તો ફરે છે, પરંતુ કેવી રીતે ફરે? નિશ્ચિત કક્ષામાં, એટલે કે નિશ્ચિત અંતર અથવા નિશ્ચિત કક્ષામાં. આગળ આવશે કક્ષા, એ આપણે શીખીશું. એટલે કે ભાઈ આ ઇલેક્ટ્રોન છે, પ્રોટોન છે, આ ઇલેક્ટ્રોન છે. તો ઇલેક્ટ્રોન છે આ માર્ગે અહીંયા નિશ્ચિત કક્ષામાં. પછી આ બીજી કક્ષા છે તો અહીંયા હશે, ત્રીજો અહીંયા હશે. તો નિશ્ચિત કક્ષામાં ગતિ કરે, નિશ્ચિત કક્ષામાં, અને આની કઈ ઊર્જા પણ હશે, ફિક્સ ઊર્જા હશે, ચોક્કસ ઊર્જા હશે, જેથી કરીને આ જે કેન્દ્રમાં જે બળ છે એને પોતાની તરફ ખેંચી શકશે નહીં. એટલે કે નિશ્ચિત છે એનું શું હશે? કંઈક વિદ્યુત ભાર એની ઊર્જા રહેલી છે, જેથી કરીને નજીક આવવા દેશે
નહીં. તો એને કીધું એને માત્ર એટલો જ ફેરફાર નિશ્ચિત શબ્દ એટલે ચોક્કસ શબ્દનો ઉપયોગ કર્યો. એને ચોક્કસ શબ્દ એટલે ચોક્કસ કક્ષામાં અને ચોક્કસ ઉર્જા સાથે શું કરતા હશે? ઇલેક્ટ્રોનો કેન્દ્રની આજુબાજુ શું કરતા હશે? ભ્રમણ કરતા હશે. આના નીલ્સ બોરે બીજું ઘણા અત્યાર સુધી આપણે રુથરફોર્ડ છે અથવા જ્યારે થોમ્સન છે અથવા એની આગળના ઘણા બધા વૈજ્ઞાનિકો એને પરમાણુને શું કીધું હતો? એક કણ કીધું હતું. શું કીધું હતું? કણ. હવે જ્યારે રુથરફોર્ડ ગયા પછી ઘણા બધા પ્રયોગો થયા ત્યારે પરમાણુનો દ્વિસ્વભાવ નક્કી થયો. કયો કયો? એક તો ભાઈ પરમાણુ છે, પરમાણુ એ કણ પ્રકૃતિ પર ધરાવે છે, કણ પ્રકૃતિ પણ અને તરંગ પ્રવૃત્તિ પણ ધરાવે છે, તરંગ પ્રકૃતિ પણ ધરાવે છે. અત્યાર સુધી આપણે બધા એમ હતું કે ભાઈ ઇલેક્ટ્રોન છે અથવા પરમાણુ છે એક કણ છે. જ્યારે રુથરફોર્ડ ગયા પછી ઘણા બધા વૈજ્ઞાનિકો પરમાણુ છે દ્વિસ્વભાવ ધરાવે છે. કયા કણ પ્રકૃતિ પણ ધરાવે છે, તરંગ સ્વભાવ કણ સ્વભાવ પણ ધરાવે છે અને તરંગ પ્રકૃતિ વાળો પણ સ્વભાવ દર્શાવે છે. હવે આના તરંગ પ્રકૃતિના દ્વિસ્વભાવ ઉપર એક વૈજ્ઞાનિક મેક્સવેલ નામના વૈજ્ઞાનિકે છે આની વિદ્યુત ચુંબકીય બે તરંગો હોય છે, વિદ્યુત ચુંબકીય તરંગોની માહિતી આપી. વિદ્યુત ચુંબકીય તરંગો વિશે એને માહિતી આપવાની શરૂઆત કરી. હવે અહીંયા ધ્યાન રાખજો, આગળ આપણે જોઈશું બીજું. આગળ વિદ્યુત ચુંબકીય તરંગોના ગુણધર્મો વિશે અભ્યાસ કરીશું. હવે એ પહેલા આપણે આગળ ભણી કે નીલ્સ બોરે પરમાણુનો નમૂનો રજૂ કર્યો. હવે નીલ્સ બોરે પરમાણુ રજૂ કર્યો એ પહેલા એ રજૂ કર્યો પરમાણુ નમૂનો નીલ્સ બોર નામના વૈજ્ઞાનિકે એ પહેલા એને તરંગ કીધું. એ પહેલા આ બધી ઘણી બધી એવી થિયરી જે અમલમાં આવી હતી. એમાંથી એક થિયરી છે મેક્સવેલ નામના વૈજ્ઞાનિકની થિયરી છે, જેની આ બધાના શું કહેવાય આ બધા અવલોકન કરી અને એને નીલ્સ બોરે આખો પરમાણુ નમૂનો આપ્યો હતો. એ પહેલા વિદ્યુત ચુંબકીય તરંગોના મેક્સવેલ નામના વૈજ્ઞાનિકે શરૂ કર્યો. હવે મેક્સવેલે એવું કીધું કે કોઈ પણ વિદ્યુત ભારિત કણ એટલે કે આપણી પાસે ઇલેક્ટ્રોન જે છે એ કણ છે. કોઈ પણ વિદ્યુત ભારિત કણ જ્યારે ભ્રમણ કરતો હોય છે, આવી ગતિથી જ્યારે ભ્રમણ કરતો હોય છે, જે જ્યારે ગતિ કરતો હોય છે ત્યારે તેનામાં વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. વિદ્યુત તરંગો, વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર અને અથવા વિદ્યુત તરંગ અને ચુંબકીય તરંગો શું થાય છે? ઉત્પન્ન થાય અથવા પારગમિત થાય છે. તો આવા કિરણોને શું કહેવામાં આવે છે? વિદ્યુત ચુંબકીય તરંગો કહેવામાં આવે છે. કોઈ પણ વિદ્યુત ભારિત કણ જ્યારે ભ્રમણ કરતો અથવા ગતિ કરતો હોય છે ત્યારે તેનો પારગમિત એટલે કે તેનામાં શું થાય છે? પારગમિત કિરણો ઉત્પન્ન થાય છે. કયા વિદ્યુતીય અને ચુંબકીય જે તરંગો છે એ પારગમિત થાય છે અને આવા કિરણોને શું કહેવામાં આવે છે? વિદ્યુત ચુંબકીય તરંગો કહેવામાં આવે છે. તો જ્યારે શરૂ કર્યો વિદ્યુત ચુંબકીય તરંગો એ કેવા તરંગો છે? તમે આપણને એમ થાય કે આપણને બધાને ખબર છે કે સૂર્ય, હવે સૂર્ય છે ઉનાળો હોય છે અથવા કોઈ પણ ઋતુ હોય છે, પણ સૂર્ય જ્યારે હોય છે આપણા ઉપર ત્યારે આપણને ત્યાંથી કંઈક ઉર્જા આપણને આવે છે, બરાબર? ઉર્જા આવે છે તો આપણે થોડીક વાર સુધી ખુલ્લા વાતાવરણમાં ઊભા રહી અને તડકો હોય તો આપણા શરીર ઉપર જ્યારે એના કિરણો પડતા હોય છે ત્યારે આપણને શું લાગે છે? ગરમ લાગે છે, બરાબર? અથવા આપણે છે શું કહેવાય કે આપણે બર્નર આપણે શું કહેવાય રસોડું છે એ રસોડામાં જઈને ફ્લેમ ચાલુ કરીને આપણે એના ઉપર જ્યારે હાથ તાપીએ છીએ ત્યારે આપણને શું લાગે છે? આપણા હાથ થોડી વાર રાખશું એટલે આપણને શું થઈ જશે? ગરમ લાગશે. અથવા આપણે ક્યાંક પ્રવાસમાં ગયા છીએ તો આપણે બધા ફ્રેન્ડ ભેગા થઈને બેઠેલા છીએ અહીંયા લાકડાનું આખું કરી અને એને સળગાવીને આપણે એનું તાપણું કરીએ છીએ તો આપણને એની થોડી ગરમી આવે છે, બરાબર? તો આ ગરમી આવે છે કંઈક આપણને ઉર્જા મળે છે, આપણું શરીર શું થઈ જાય છે? ગરમ થઈ જાય છે. તો એમાંથી જે કિરણો આવે છે જે આપણને છે જ્યાંથી એ ફ્લેમ સૂર્યમાંથી જે કિરણો આવે છે અને જે આપણા ઉપર જાય છે આપણને જે ગરમ લાગે છે એવા એ કિરણને આપણે શું કહેવાય છે? એવા કિરણને શું કહેવાય છે? વિદ્યુત ચુંબકીય તરંગો કહેવાય. શું કહેવામાં આવે છે? વિદ્યુત ચુંબકીય તરંગો. હવે સાહેબ તમને એમ થશે કે ભાઈ આને કઈ તમને વિદ્યુત ચુંબકીય તરંગો કહેવાય? ના, એને કહેવાય કઈ રીતે કે ભાઈ જ્યારે સૂર્ય છે સૂર્યમાંથી જે કિરણ છે જ્યારે એમાંથી નીકળ્યું, હવે આ કિરણ છે એ સીધી રેખામાં નીકળ્યું, બરોબર? અને આપણા ઉપર પડ્યું તો આપણને કઈ ગરમી લાગી એટલે કે ઉર્જા. હવે આપણને એમાંથી શું મળી કે ઉર્જા આપણા શરીરને આવી એટલે કે આપણું શરીર ગરમ થઈ ગયું તો આપણને ઉર્જા મળી. હવે એ જે ઉર્જા સાથે જે કિરણો એટલે ઉર્જા જેમાં રહેલી છે જે ઉર્જા રહેલી છે અને જે આપણા સુધી પહોંચી
ઈ કોના દ્વારા પહોંચી? વિદ્યુત ચુંબકીય તરંગોના મારફતે આપણે સુધી આ પહોંચ્યા. એવા કિરણને શું કહેવાય? વિદ્યુત ચુંબકીય વિકિરણ. ફરી વખત જે ઉર્જા આપણા સુધી સૂર્ય જે કિરણ આપણા સુધી પડ્યું અને એમાંથી આપણને કંઈક ઉર્જા એટલે કે આપણને કંઈક ગરમ લાગ્યું અને એ ગરમ અથવા ઉર્જા આપણને મળી, ઉર્જા કેમાં આવી? કોના દ્વારા આવી? ગતિ કરતી વિદ્યુત ચુંબકીય તરંગોમાં. હવે તમને એમ થશે કે ભાઈ આ તો સૂર્યમાંથી આવે છે વિદ્યુત ચુંબકીય તરંગો, અથવા આપણે તો કોઈ પણ જગ્યાએ જ્યાંથી પણ આપણને ગરમી અથવા કંઈક એવું લાગે છે તો આપણને શું લાગે છે? એ કેવો કિરણો કહેવાય? વિદ્યુત ચુંબકીય તરંગો. ઘણી વખત છે આપણને નો પણ ગરમ લાગે કોઈ પણ વસ્તુ, છતાં પણ વિદ્યુત ચુંબકીય તરંગ હોય, કારણ કે એની ઉર્જા જ નથી કે એટલી ઉર્જા જ નથી કે આપણે સુધી પહોંચેથી ગરમ રહે, બરોબર? એટલા માટે એવું પણ નથી હોતું કે દરેક જે છે વિદ્યુત ચુંબકીય તરંગો છે એ આપણને શું લાગે? ગરમ લાગે. પરંતુ મેક્સવેલે જ્યારે પ્રયોગ કર્યો તેને આંદોલનના આધારે એક વિચાર્યું હશે. ત્યારે એને શું કીધું કે કોઈ પણ વિદ્યુત ચુંબકીય કણોને જ્યારે માપન કર્યું ત્યારે એને એવું લાગ્યું હવે એ જ્યારે સૂર્યના કિરણો આવે છે ત્યારે આંદોલિત કરતા કણો આવે છે. કેવા આવે છે? આંદોલિત. ઉપર નીચે આપણે જોઈ શકતા નથી, પણ એની સ્પીડ એટલી હોય છે. કેટલી? 10 એના કણની ગતિ કેટલી હોય છે? 3.0 10⁻⁸ મીટર પ્રતિ સેકન્ડ. આટલી ગતિથી શું કરતા હોય છે? ગતિ કરતા હોય છે. આપણે જોઈ શકતા નથી, બરોબર? તો હવે એક વસ્તુ એમ થાય, અને ઘણા બધા એવા છે કે આપણે એને જોઈ શકીએ છીએ અને ઘણા નથી પણ જોઈ શકતા. વિદ્યુત ચુંબકીય તરંગો છે, ઘણા વિદ્યુત ચુંબકીય તરંગો આપણે જેને જોઈ શકીએ છીએ અને ઘણાને આપણે જોઈ શકતા પણ નથી. સૂર્યમાંથી આવતી કિરણોને આપણે જોઈ શકતા નથી, કારણ કે એ કેટલી સ્પીડે આવે? 3.0 10⁻⁸ મીટર પ્રતિ સેકન્ડ આવે છે. તો હવે જ્યારે એને પ્રયોગ કર્યો ત્યારે એની કંઈક લાક્ષણિકતા જોઈ, પણ એની ઘણી લાક્ષણિકતા કેવી હતી? જટિલ હતી. તો આ જટિલ છે વિદ્યુત અને વિદ્યુતીય ચુંબકીય તરંગો છે એ ખૂબ જ જટિલ પ્રકારના છે. કેવા છે? જટિલ પ્રકારના છે. તો એને કોઈ ગુણધર્મો આપ્યા. તો ગુણધર્મો થોડા આ પ્રમાણે છે કે ભાઈ જ્યારે એને કંઈક પ્રયોગ કર્યો ત્યારે એને જોયું કે કંઈક વિદ્યુતીય અને ચુંબકીય તરંગો છે, આંદોલિત વિદ્યુતીય અને ચુંબકીય તરંગો છે, એકબીજાને કેવા છે? લંબ છે. પરંતુ બંનેની દિશા કેવી છે? સંચરણની દિશામાં છે. એટલે કે જ્યારે વિદ્યુત ચુંબકીય તરંગો છે એ ગતિ કરતા હશે એક સ્ટ્રેટ લાઈનમાં જ ગતિ કરતા હશે. એટલે કે માની લ્યો કે ભાઈ વિદ્યુત ચુંબકીય તરંગ છે અહીંથી ઉત્પન્ન થયું તો એ આવી રીતે જ આવશે સીધી. એની સંચરણની દિશા કેવી હશે? આવવાની દિશા કેવી હશે? સીધી જશે. કે એવું નહીં હોય કે ભાઈ આ કિરણ આ તરંગ અહીંથી ઉત્પન્ન થયું તો ઘડી કામ ગયું પછી આમથી આમ આવી ગયું, એમ નહીં. એની દિશા કેવી હશે? સંચરણ એટલે સીધી દિશામાં આવતા હશે. કોઈ વાકું છું કે આમ એટલે વાકું છું એટલે આમથી આમ તો એ દિશા કેવી થઈ? સીધી આવી રીતે થશે. એની દિશા કેવી રીતે? સ્ટ્રેટ જ થઈ. આ કિરણ આમ આવતું કે આમ નહીં થઈ જાય, આમ નહીં આવી જાય. એની દિશા તો કેવી? આ દિશામાં જતા હશે તો એ સીધા આ દિશામાં હશે. એની સંચરણ દિશા પણ કેવી હશે? એકબીજાને લંબ હશે. ભાઈ લખેલું છે આંદોલન કરવાવાળા ભારવાળા કણો દ્વારા ઉત્પન્ન થતું આંદોલનીય વિદ્યુતીય અને ચુંબકીય ક્ષેત્ર એકબીજાને કેવું હોય છે? લંબ હોય છે. આ છે એકબીજાને લંબ, એક પરપેન્ડિક્યુલર એકબીજાને લંબ, અને બંનેની દિશા કેવી છે? સંચરણની દિશાને લંબ. એટલે કે એક જ દિશામાં છે. જો આ કિરણ જો અહીંથી આમ ઉપરથી ઉપર નીચે જાય છે, આમથી આમ એક જ દિશામાં છે. કોઈ પણ અહીંથી ઉત્પન્ન થયું તો એની દિશા પણ કેવી? સંચરણ દિશા. આથી ઉત્પન્ન થયું x, આ ત્રણ એક્સિસ છે, આ x એક્સિસ, આ z અને y એક્સિસ. હવે અહીં ધ્યાન રાખો z એક્સિસ. z એક્સિસ માં કેવું કિરણ છે? વિદ્યુત ચુંબકીય તરંગ છે. તો અહીં ધ્યાન રાખો આ તરંગ ઉત્પન્ન થયું એની દિશા કેવી છે? સીધી. હા, તો તમે જોયું કે કોઈ આ જે z છે એક એક્સિસમાં ગતિ કરે સુધી y એક્સિસમાં આવી ગયું? નહીં, એની દિશા કેવી છે? સીધી x એક્સિસ પ્રમાણે છે. કારણ z માં ઉત્પન્ન થયું, અહીંથી ઉત્પન્ન થયું તો અહીંથી આમ જ જશે, કે અહીંથી આમ કે આમ નહીં જાય. એટલે કે દિશા કેવી છે? જ્યારે આંદોલન કરતું વિદ્યુત ચુંબકીય તરંગ આપણી પાસે આવતું હશે એની દિશા એ કેવી રીતે? આવી રીતે આવતું હશે, પરંતુ એ કેવી? સીધી દિશામાં આવતું હશે. આવી રીતે આપણે આવી રીતે આપણા ઉપર પડશે નહીં. તો અહીં કીધું છે કે ભાઈ જ્યારે વિદ્યુત ચુંબકીય તરંગો છે, વિદ્યુત અને ચુંબકીય તરંગો એકબીજાને કેવા હોય છે? લંબ હોય છે, અને સંચરણની દિશાને પણ કેવા હોય છે? લંબ હોય છે. બીજો પોઈન્ટ, હવે આ જે કણો છે એવી રીતે આપણે અવાજને અને પાણીને પ્રસરવા માટે કંઈ માધ્યમની જરૂર આપણે પડતી નથી. એવી જ રીતે વિદ્યુત ચુંબકીય તરંગોને પણ પ્રસરવા માટે માધ્યમની જરૂર પડતી નથી. શૂન્ય અવકાશમાં પણ પ્રસરી શકે છે. જો વિદ્યુત ચુંબકીય તરંગોને પ્રસરવા માટે માધ્યમની જરૂર પડતી હોય તો સૂર્યના કિરણો આપણા સુધી પહોંચે નહીં, કારણ કે અવકાશમાં કેવી રીતે? શૂન્ય અવકાશ રહેલો છે. વિદ્યુત ચુંબકીય તરંગોને પ્રસરવા માટે માધ્યમની જરૂર પડતી નથી. શૂન્ય અવકાશમાં પણ પ્રસરી શકે છે. ત્રીજો પોઈન્ટ, હવે આપણને ઘણા બધા તરંગો છે એ આપણે બરોબર આ લાઈટ છે, ઘણા બધા વિદ્યુત ચુંબકીય તરંગો છે એને આપણે જોઈ નથી શકતા.
સૂર્યના કિરણો આપણે નથી જોઈ શકતા. લાઇટ આ છે, આપણા ઘરે લાઇટ છે, એ તરંગોને પણ આપણે થોડા ઘણા પ્રમાણમાં લાઇટ છે અને નજીક છે એટલે આપણે થોડા ઘણા આપણને દ્રશ્યમાન થઈ શકે. જે દ્રશ્યમાન છે, હવે આ બધા તરંગો વિદ્યુત ચુંબકીય તરંગો છે, ઘણા બધા એમની તરંગ લંબાઈ, જે તરંગ છે એની લંબાઈ અને એની આવૃત્તિના આધારે અલગ પાડવામાં આવે છે. શું કરવામાં આવે છે કે વિદ્યુત ચુંબકીય તરંગો છે, ઘણા બધા પ્રકારના વિદ્યુત ચુંબકીય તરંગો છે. એના નામ આવશે રેડિયો એક્ટિવ, સૂક્ષ્મ, પારવર્ધક, અલ્ટ્રાવાયોલેટ. આ બધા શું છે? તરંગો છે. એમની આ બધાને અલગ કઈ રીતે વેચા? તો ભાઈ એની તરંગ લંબાઈ, જે તરંગ લંબાઈ છે એના આધારે અને એની આવૃત્તિના આધારે એમને શું કર્યા? અલગ પાડ્યા. તો અહીંયા ધ્યાન રાખો કઈ રીતે અહીં જો લખેલું છે વિદ્યુત ચુંબકીય તરંગો એકબીજાને તેની તરંગ લંબાઈ અથવા આવૃત્તિના આધારે અલગ પાડી શકાય છે. અને જે અલગ પાડતા જે રચના ઉત્પન્ન થાય છે એને શું કહેવામાં આવે છે? ચુંબકીય વિદ્યુત ચુંબકીય વર્ણપટ કહેવામાં આવે છે, જે આપણે આગળ જોઈશું. બરોબર. હવે આના ક્ષેત્ર છે ક્યાં રેડિયો આવૃત્તિ તરંગ ક્ષેત્ર એને ક્યાં કેટલી 10⁶ હર્ટ્ઝ સુધી હોય છે એ વિદ્યુત ચુંબકીય. સૂક્ષ્મ તરંગ છે એને કેટલી હોય છે? 10⁻10 હર્ટ્ઝ. બરોબર. ક્યાં ઉપયોગ થાય છે સૂક્ષ્મ તરંગોનો? રડાર જે આપણે રડાર હોય છે, રડાર આપણે તરંગો છે એ ક્યાંકથી મિસાઇલ પોકે છોડી અથવા કોઈ પણ વસ્તુ અહીંયાથી નીકળી તો એ તરંગો ત્યાં આપણે જોઈ શકીએ. અહીંયા ઉપર બહુ ઉપર હશે એ જોઈ શકશે નહીં, પણ રડાર છે, રડાર મારફતે એની તરંગ જ્યારે અહીંયાથી પસાર થતું હશે તો એના તરંગના કારણે, જે આગળ આવતો તરંગના કારણે એને ખબર પડી જશે કે ઉપરથી જઈ રહેલું છે. તો એ તરંગની 10⁻10 જે નાના છે હર્ટ્ઝ એ રડાર માપવા માટે વપરાય છે. જ્યારે પારવર્ધક કિરણો કેટલા હોય છે? 10⁻13 હર્ટ્ઝ. ક્યાં અહીંયા ઉત્પન્ન થાય છે? ગરમ કરવા માટે. ક્યાં ઉપયોગ થાય છે? ગરમ. અલ્ટ્રાવાયોલેટ ક્યાં કિરણો? 10⁻16 હર્ટ્ઝ. ક્યાં ઉપયોગ થાય છે? આપણે સૂર્યના વિકિરણ આવે છે 10⁻10. જ્યારે થોડા જે ભાગના છે જે 10⁻15 હર્ટ્ઝ, જે આપણે દ્રશ્યમાન હોઈ શકીએ છીએ, આપણે એને જોઈ શકીએ છીએ, એને પારખી શકીએ છીએ, પરંતુ આ સિવાયના બીજા જે કણો છે એને આપણે જોઈ પણ નથી શકતા. પારખવા માટે અલગ સાધનનો ઉપયોગ કરવામાં આવે છે. તો આના આધારે નીલ્સ બોરે આ બધી માહિતી ભેગી કરીને એને પરમાણુ નમૂનો આપ્યો હતો કે ભાઈ ચુંબક જે આ જે તરંગો છે, ઇલેક્ટ્રોન છે, બધું વસ્તુ ભેગું કરી અને એને આ એક આપ્યું હતું. બરાબર. તો ખ્યાલ આવી ગયો આ બધી વસ્તુ વિશે. આગળ આપણે આની ચર્ચા કરીશું. બરાબર. આના ઉપરના દાખલા છે એ આપણે જોઈશું. કઈ 3 એકમ છે? એક છે આનું કહેવાય લેમ્બડા એટલે કે તરંગ લંબાઈ. લેમ્બડાની આ સંજ્ઞા છે. ત્રીજું છે સી પ્રકાશ વર્ષ 3.0 10⁻⁸ મીટર સેકન્ડ. મ્યુ કહેવાશે, ધ્યાન રાખજો. વી નહીં લેતા, મ્યુ એટલે કે આવૃત્તિ. 1 સેકન્ડમાં પસાર થતા તરંગોની તરંગોની સંખ્યાને શું કહેવામાં આવે છે? આવૃત્તિ કહેવામાં આવે છે. અને તરંગ સંખ્યા મ્યુ √ એટલે કે આવૃત્તિની સંખ્યા. આના ઉપરના દાખલા આવશે. 4 ટર્મ છે લેમ્બડા, સી, મ્યુ અને મ્યુ √ બરોબર, આવૃત્તિની સંખ્યા. તો આના આધારે આપણે આગળ જોઈશું. બરોબર. આટલી વસ્તુ, આ 3 ગુણધર્મ, આ એક ગુણધર્મ, બીજો, ત્રીજો અને ચોથો. હજુ 5મો તમારે જોવું હોય તો જોઈ શકો છો કે 5મો આવી રીતે લખી શકો છો. વિદ્યુત ચુંબકીય તરંગો દ્રશ્યમાન અને અદ્રશ્ય પણ હોઈ શકે, છે. બરાબર. આ પોઈન્ટ લખી શકો છો. વિદ્યુત ચુંબકીય તરંગો એની ગતિ કેટલી હોય છે? 3.0 10⁻⁶ બરાબર, 10⁻8 મીટર સેકન્ડ. બરાબર. તો આટલી વસ્તુ વિશે આપણે ધ્યાન રાખી લેજો. આ તરંગોને ગુણધર્મો શરૂ કરતા પહેલા 2 વસ્તુ વિશે એને ખ્યાલ આપ્યો તો 2 વસ્તુ છે એ બોરના નમૂના તરફ એને દોરી ગઈ હતી. પહેલો હતો વિદ્યુત ચુંબકીય તરંગનો દ્વિસ્વભાવ. કેવો સ્વભાવ? દ્વિસ્વભાવ. આ જે બાબત છે એ મેક્સવેલ આજી બાબત રજૂ કરી, એ બાબત છે એ બોરના પરમાણુ નમૂના તરફ દોરી ગઈ. કઈ 2 બાબત હતી? એક બાબત હતી એ કે ભાઈ જે પરમાણુ છે, પરમાણુમાં પણ એ દ્વિસ્વભાવ ધરાવે છે. કયો? એક તો તરંગ સ્વભાવ પણ ધરાવે છે અને કણ સ્વભાવ પણ ધરાવે છે. અને ત્રીજું એની પરમાણુય કક્ષાને આધારે. આ બંને બાબત છે એ નીલ્સ બોરને પરમાણુ નમૂના તરફ દોરી ગઈ હતી. તો થોમ્સનનો નમૂનો ખોટો પડ્યો, રુથરફોર્ડનો નમૂનો પણ
ખોટો પડ્યો. રુથરફોર્ડનો નમૂનો શા માટે ખોટો પડ્યો? કારણ કે એ પરમાણુ નમૂનાની સ્થાયીતા દર્શાવી શક્યો નહોતો. બરોબર, આ વસ્તુ એ સમજાવી શક્યો નહોતો. થોમ્સન શા માટે ખોટો પડ્યો હતો? થોમ્સન એટલા માટે ખોટો પડ્યો હતો કે ભાઈ એને કહ્યું હતું બધી જગ્યાએ ધનભાર વીજભાર વહેંચાયેલો હોય છે પરમાણુ, તો એ ખોટો પડ્યો કારણ કે બધી જગ્યાએ ધનભાર હોતો નથી. ધનભાર ક્યાં હોય છે? માત્ર ને માત્ર ક્યાં ગોઠવાયેલો હોય છે? પરમાણુના કેન્દ્રની મધ્યમાં રહેલો હોય છે. બરોબર, આટલી વસ્તુ આગળના ટોપિકમાં આપણે જોઈશું.